આપનું નામ? મારું નામ બટુભાઈ ઠોમર છે. સરદાર પટેલ સોશિયલ ગ્રુપનો પ્રમુખ છું. પણ આજે હર્ષની લાગણી અનુભવતા હું કહું છું કે આજે અમે આ સમાજની 31 દીકરીના લગ્ન કરી રહ્યા છે. આ બીજું વર્ષ છે, પણ હરેક સમાજની અંદર પ્રેરણા મળે કે જેમ આ દીકરીઓનું લગ્ન થાય છે એમ દરેક સમાજમાં દરેક ભાઈઓ આ રીતે લગ્ન કરે એટલે દરેક દીકરીઓને જો પોતાના મા બાપને ખોટા ખર્ચમાંથી બચે. અને આ જોતા હમણાં જ અમે ધંધુકા 21 દીકરીઓના લગ્ન કર્યા એટલે હરેક અમારા દાતાશ્રીઓ ભાઈઓ અને બધા વડીલો મળી અને આ લગ્ન આજે સંપન્ન કરી છે. એ અનુસંધાનમાં આજરોજ અમે બ્લડ બેંકનું આયોજન કર્યું હતું કે એક થેલેમિયા નામના રોગ અથવા બ્લડમાં જે જરૂરિયાત માણસોને જોતો એવું 700ની આસપાસ બોટલ થઈ. એ બદલ હું જેને બ્લડ આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત. મારું નામ કિશન ઠુમર. આજે આપના દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? મને મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે જ્યારે અમારે આજે 3 મહિનાની મહેનત અને સમાજની વૈભવતાનું પ્રતીક, પ્રેમનું પાનેતર અને અમારા અને મારું અને મારા જેટલા છે દાતાશ્રીઓ છે, આગેવાનો છે, આયોજકો છે અને 1000થી વધારે કાર્યકર્તાનું સ્વપ્ન આજે અમારું સ્વપ્ન સાકાર થઈ ગયું છે. અને એવી રીતના સાકાર થયું છે કે અમે કલ્પના ન કરી શકો. અમે ધાર્યું હતું કે અમે 500થી આજુબાજુમાં બ્લડ ડોનેશન કેમ કરશું. જ્યારે બ્લડ અમારી જ્યારે 2 કલાકની અંદર જ જ્યારે 700 આજુબાજુ અમારે બ્લડની બોટલો એકત્ર થઈ ગઈ છે. અને આ બધી બ્લડની બોટલો અમે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સહાય માટે મોકલવાના છીએ. તેમજ તમને આયોજનની વાત કરું તો અમે 31 દીકરીઓનું જ્યારે સમૂહ લગ્નનું આ દ્વિતીય અને ભવ્ય આયોજન હોય છે તો તે બધી દીકરીઓ અમારે બહુ મોટા પ્રમાણના અમારે બધા આવતા હોય છે ફોર્મ. પણ એ દીકરીઓ અમે એવી રીતના અમે સિલેક્ટેડ કરીએ છીએ કે તેમના ઘરથી અમે તપાસ કરીએ, નાનાથી નાના ઘર સુધી. જ્યારે અમે ઘરથી પહોંચી અને ખબર પડે કે આ બહુ નાનું ઘર છે અને આને ખાસ જરૂરિયાત છે અને આ ઘર જે બહુ મોટા તોતિંગ ખર્ચામાંથી બચી જાય, આ સમાજના દાતાશ્રીઓમાંથી એક હાથથી લઈ અને બીજા હાથે જ્યારે અમે બહુ કન્યાદાનથી માંડી અને તોતિંગ ખર્ચા બચાવી શકીએ તેવી અમે ટ્રાય કરીએ છીએ. અને બધાનો દાતાશ્રીઓનો અને સમાજના અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર પણ હું આ મંચ ઉપર જ્યારે વ્યક્ત કરું છું કે તે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી કલાકોમાં જ્યારે અમે સમાજ પાસે માગણી કરી ત્યારે લાખોની સંખ્યામાં અમને જ્યારે દાન મળી ગયેલું હોય છે, કરિયાવર મળી ગયેલું હોય છે. અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે બધા કાર્યકર્તાઓ છે, મહિલા કાર્યકર્તાઓ, ભાઈઓ કાર્યકર્તાઓ, તેનો પણ આભાર માનું છું. દાતાશ્રીઓનો આભાર માનું છું. કરિયાવરમાં કેટલી વસ્તુ આપવામાં? અમે કરિયાવરમાં 100 થી 110ની વચ્ચે જ્યારે કરિયાવર અમારે મળ્યો છે બધા દીકરીઓને અમે કરિયાવર આપીએ છીએ. અને તે કરિયાવર પણ તેમને ગણાવતા ખૂબ આનંદ થાય છે કે તે કરિયાવર એવો છે કે કરિયાવર ઊંચામાં ઊંચી ક્વોલિટીનો લીધેલો છે. બેડ હોય, વોશિંગ મશીન હોય કે નાના મોટી સોના ચાંદીની વસ્તુ હોય. અને આજે તો આ મંચ ઉપર હજી એક મને કહેતા બહુ ગૌરવ અનુભવ થાય છે કે રામ મંદિર આજે જે નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થયું છે, રામ મંદિરમાંથી અમારે પ્રસાદી તરીકે રામ મંદિરની પ્રસાદી પણ અમારે અહીં આવી છે. જેનું રામ મંદિરનું યંત્ર કહે તે ટ્રસ્ટીઓ દ્વારા અમને મંદિરમાંથી મોકલાવવામાં આવ્યું છે. તે પણ 31 દીકરીઓને અમે દઈને ખૂબ જ ગૌરવ થાય છે.